નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોક ચૌધરી રિપીટ. આગામી 1.5 વર્ષ દરમિયાન યોગેશ પટેલ અને રમીલાબેન ઠાકોર તબક્કાવાર વાઇસ ચેરમેન રહેશે. મહેસાણા દૂધસાગર ડેરીના હોદ્દેદારોની આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોક ચૌધરીને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેતી 1.5 વર્ષની ટર્મ દરમિયાન 2 વાઇસ ચેરમેન રહેશે, જેમાં પ્રથમ 6 મહિના માટે યોગેશ પટેલ અને ત્યારબાદ 1 વર્ષની ટર્મ માટે રમીલાબેન ઠાકોર વાઇસ ચેરમેન રહેશે. પાટણમાં વ્યાજની ઉઘરાણી કરનારાઓએ ઘરમાં ઘૂસી મહિલા અને તેના પુત્રને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ. પાટણ શહેરની સત્યમનગર સોસાયટીમાં રહેતા જલ્પાબેન અનિલકુમાર પરમારે 2 ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિને મકાનનું કામ ચાલતું હોવાથી રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં 4.50 લાખ 4% વ્યાજ લેખે શશિકાંત વિનુભાઈ શાહ નામના તેમની જ સોસાયટીમાં રહેતા વ્યક્તિ જોડેથી લીધા હતા. આ રૂપિયા તેઓએ 1 વર્ષ અગાઉ પાછા આપી દીધા હોવા છતાં શશિકાંત વિનુભાઈ શાહ દ્વારા હજુ મારે 2.5 લાખ રૂપિયા લેવાના બાકી છે તેવું ઉઘરાણું કાઢીને ધમકીઓ આપવાની ચાલુ કરી હતી અને આખરમાં જલ્પાબેનના ઘરે જઈને રૂપિયાની ઉઘરાણી કરી તેમના દીકરાનું ગળું દબાવી લાખોનિયા ભર્યા હતા. નરોડા પોલીસના નાક નીચેથી એસએમસીએ નરોડામાંથી 3.10 લાખના દારૂ સહિત 10.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. રાજ્યમાં દારૂબંધી છે છતાં આજુબાજુના રાજ્યોમાંથી રોજ મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં આવી રહ્યો છે, ત્યારે રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવેલા 3.10 લાખના દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલે 10.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નરોડા પોલીસના નાક નીચેથી એસએમસીએ નરોડા પોલીસ સ્ટેશનની હદમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. એક આરોપીની ધરપકડ કરીને એસએમસી નરોડા પોલીસને સોંપ્યો છે. ગાંધીનગરના મોટી શિહોરી ગામે ફાર્મ હાઉસમાં તસ્કરો ત્રાટક્યા. દાગીના અને રોકડ મળી રૂપિયા 3.74 લાખની મત્તાની ચોરી કરીને ફરાર. ગાંધીનગરમાં નવરાત્રિને લઈને પોલીસમાં સઘન પેટ્રોલિંગ વચ્ચે મોટી શિહોલી ગામના ફાર્મ હાઉસમાં તસ્કરોએ ત્રાટકી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 3,76,000ની ગરફોડ ચોરીને અંજામ આપવામાં આવતા ચિલોડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.